ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અચ્છા ગાઈસ, જો મમ્મીની સાર બધું લઈને આવી ગયો છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય માતાજી. અને ગાઈસ જો આજે ખાવામાં મસ્ત મજાના બાજરીના રોટલા બનાવ્યા છે, મસ્ત દાળ બનાવી છે. જો કે આપણે તો ગાઈસ સવારના પોરમાં વહેલું જ ખાઈ લીધું છે. ગાઈસ અમારા ભત્રીજોની એવા ઘેર આવ્યા છે. ભત્રીજા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. શું નામ છે તારું? નિયાજ. નિયાજ. કયામ ભણે છે? મેગીવાડીમાં. મેગીવાડીમાં? આ તાર મોટું થઈને બનવાનું છે? મોટું થઈને મોટું તો ચિંગમ બનાવવાનું છે. શું બનાવવાનું છે? ચિંગમ. ચિંગમ બનવાનું છે? ચિંગમ? ચિંગમમાં ચંબુ બનાવવાનું છે. હા ચિંગમ પોલીસ બનવાનું છે ને તારે? ચિંગમના ચંબુ. ગાઈઝ, અમારા ધાબા પર જે ટોકો છે ને એ ખાલી થઈ ગયું છે. જુઓ તમને બતાવીએ. આજે આપણે પાણી ભરવાનું છે ટોકામાં. સિસ્ટમ તો જુઓ અમારા ભાઈ હાર્દિકે નરીએ ભરાઈ દીધી છે, પણ સાઈડમાં થોડું કપાઈ ગયું છે ને એમાં ડાયરેક્ટ નરી આવી દીધી છે. તો ખરા આખું ખાલી થઈ ગયું બધું. તો લેડો ગાઈસ, પહેલાં ટોકો પર દઈએ, નીચે જઈને પોણીએ ગરમ કરીએ. મિત્રો, આજે લાસ્ટ નોરતું છે અને આજે અમે લોકો નીકળ્યા છીએ હિંમતનગર. આવો પાસ લઈ લીયા આજા. અને જો ગાઈસ, આજ તો આપણે પાછો કમ્પ્લીટ કુર્તામાં આવીએ છીએ ટ્રેડિશનલમાં, કારણ કે આજે આપણી ઈચ્છા એવી છે કે થોડું ઘણું ગરબાતું ગાઈએ, બરાબર? નોર્મલ જે રીતના ગવાય એ રીતના. તો જો ગાઈસ, કાલે રંગતાળીના પાસ આલ્યા હતા તો કીધું આજે તાના આપણે રંગતાળીમાં જ જઈએ, બરાબર? અને કલાકાર કોણ આવવાના છે જોઈ લ્યો બહાર. આ તો 10મું લે છે, લાસ્ટ હે ને 30 તારીખ, બરાબર? પહેલી તારીખ શીતલ ઠાકોર આવવાના છે. તો બસ બહુ મજા આવી જવાની. બરાબર કૂદ ઉપર હે તાર આજ તો મારે કૂદી જ નાખવું છે, કારણ કે છેલ્લું નોરતું છે. બહુ મજા આવે. ગાઈઝ, ડીઝલના ખાવા માટે આવી ગયા છીએ. લેટ હતા પહેલાં આપણે 1000 રૂપિયાનું ડીઝલના ખાઈ દઈએ, બરાબર? આટલા પોઈન્ટ વધ્યા હતા હાલમાં તો 3 કે 4 પોઈન્ટ છે. બધી નવરાત્રીઓ ફરવાની ખાઈને ડીઝલ ફૂલ જોઈએ અંદર. આમ તો ફૂલ તો થાય એવું નહીં અત્યારે, મતલબ 1000 ખાસ વાળી છે. હા, 1000માં તો મસ્ત નીકળી જાય. પોઈન્ટ વધી છે, પોઈન્ટ તો વધી છે, 2-3 પોઈન્ટ વધી. મિત્રો, ફાઇનલી રંગતાળીમાં આવી ગયા છે અને જુઓ હાથે પાસે પહેરી દીધો છે. આજ તો મારા ભાઈ ખતરનાક ગરબા ગાવાના છે. હાર્દિકભાઈ બે આવ્યા છે, બે ધૂમ મચાવી દેવાની છે. બસ તો અમારા ગામના બીજા બધા મિત્રો આવે છે. હજી તો 10 વાગ્યા પણ હજુ સુધી ચાલુ નહીં હતી ભાઈ નવરાત્રી. ફાઇનલી અમારા ખેલૈયા પાર્ટનર આવી ગયા છે, ઓનિક કુમાર. કેમ જો ભાઈ? જય માતાજી. રેડી જો ના ક્રિવો રે તમારા હાર્દિકભાઈ બોધી દો યાર. પાવન ગડિયાની પાવડી ના પાવડામાં ખાવ. હાલો.
ગાઈઝ રાતના 12 વાગ્યા છે અને ફાઇનલી અમરાસ ગરબા પત્યા છે. તો ગાઈઝ આપણે જઈ રહ્યા છીએ ઘેર. બાકી જોરદાર મજા આવી ગઈ ભાઈ. હું તો ફૂલ થાક્યો છું. ઓલરેડી હું ગરબા ગાતો નહીં, પણ આજે મને એમ થયું કે બરોબર ગરબા ગાઈ લેવું. બાકી તમને બધાને આજનો મારો બ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.